વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11-12માં વિષય અર્થશાસ્ત્ર જે 26 તારીખે જે બોર્ડનું પેપર લેવાનું છે એ પરીક્ષાને ધ્યાને રાખીને આ વિડીયોમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ પ્રશ્નોના મુદ્દા સહિત આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પાઠ નંબર 1માં જોઈશું અર્થશાસ્ત્રમાં આલેખ. તો પ્રશ્ન નંબર 1, આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. 1. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. 2. સ્પષ્ટતા. 3. ચોક્કસ સ્કેલમાપ. 4. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. 5. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. 6. આંકડાકીય માહિતી ગણવાની રીત. પ્રશ્ન 2, આકૃતિના પ્રકારો. એના મુદ્દા નંબર 1, ચિત્રાકૃતિ. 2, છૂટા છવાયા બિંદુઓ અથવા વિડીયો દર્શાવતી આકૃતિ. નંબર 3, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ. નંબર 4, વર્તુળ આકૃતિ. નંબર 5, સ્તંભાકૃતિ. 6, વૃત્તાંશ આકૃતિ. સ્તંભાકૃતિના પ્રકારો એટલે કે સ્તંભ આકૃતિના પ્રકારો. નંબર 1, સાદી સ્તંભ આકૃતિ. નંબર 2, પાસે પાસેની સ્તંભ આકૃતિ. પ્રશ્ન નંબર 3, વિભાજિત સ્તંભ આકૃતિ આલેખના પ્રકારો. 1, સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. 2, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ. અ, સ્તંભ આલેખ. 2, આવૃત્તિ બહિકોણ. સી, આવૃત્તિ વક્ર. ડી, સંચય આવૃત્તિ બહુકોણ. અને લઘુગુણક અને આધારિત આલેખ. નંબર 4, અર્થશાસ્ત્ર અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગો. 1, પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે. 2, એક્સેલ વર્કશીટ. 3, આકૃતિ અને આલેખ દોરવાના પ્રમાણો. 4, અભ્યાસ સામગ્રી સાચવવા માટે. હવે આપણે પાઠ 2માં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોના મુદ્દા સહિત આપણે ચર્ચા કરીશું. તો પાઠ નંબર 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એમાં આર્થિક વિકાસના લક્ષણોમાં જોઈશું. નંબર 1, સતત ચાલતી પ્રક્રિયા. 2, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. 3, માંગમાં પરિવર્તન. 4, શ્રમની ગતિશીલતાનો વધ. 5, મૂડી સર્જનમાં વધારી. 6, ટેકનોલોજીમાં ફેરફાર. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દરની મર્યાદાઓ. 1, રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. 2, વસ્તુ. નંબર 3, રાષ્ટ્રીય આવક ગણેશની જુદી જુદી પદ્ધતિઓ. માથાડીક આવકની વૃદ્ધિની મર્યાદાઓ. તો આ મુદ્દાની ચર્ચા કરીશું હવે આપણે નંબર 1માં. માત્ર અંદાજો. 2, રાષ્ટ્રીય આવક માથાડીક આવક ગણવાની મુશ્કેલી. નંબર 3, માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. નંબર 4, સરખામણીની મુશ્કેલી. જીવન ભૌતિક ગુણવત્તા આંકમાં સમાવિષ્ટ 3 બાબતોના ઘટકો. 1, શિક્ષણનું પ્રમાણ. 2, અપેક્ષિત આયુષ્ય. અને 3, બાળ મૃત્યુ દર. નવો પ્રશ્ન, માનવ વિકાસ આંક HDIના ઘટકો. નંબર 1, જ્ઞાન શિક્ષણ. નંબર 2, આરોગ્ય અપેક્ષિત આયુષ્ય. નંબર 3, સારું જીવન ધોરણ. નંબર 3, નાણું અને ફુગાવો. હવે આપણે પાઠ નંબર 6માં ચર્ચા કરીશું બેરોજગારી વિશે. તો બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જણાવવા માટે કરેલા માપદંડો. 1, સમય. 2, આવક. 3, સંમતિ. 4, ઉત્પાદકતા. નવો પ્રશ્ન, બેરોજગારીના પ્રકારો. મુદ્દા નંબર 1, સંપૂર્ણ બેરોજગારી. 2, અર્થ બેરોજગારી. 3, પ્રચ્છન્ન બેરોજગારી. 4, સક્રિય બેરોજગારી. નંબર 6, કર્ષણજન્ય બેરોજગારી. તો ભારતમાં બેરોજગારી ઉદ્ભવતા કારણો. 1, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. 2, રોજગારીની તકોમાં ધીમો વધારો. નંબર 3, બચત અને મૂડી રોકાણ નીચો દર. નંબર 4, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. 5, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. નંબર 7,
માનવ શક્તિના આયોજનોનો અભાવ. 8મા જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. 9 કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. નંબર 10 શ્રમની ઓછી ગતિશીલતા. 11 અપૂરતી માળખાકીય સુવિધા. 9 પ્રશ્ન ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો. નંબર 1 વસ્તી નિયંત્રણ. 2 આર્થિક વિકાસની દર ઊંચો લઈ જવો. નંબર 3 રોજગારીલક્ષી આયોજન. નંબર 4 રોજગારીલક્ષી શિક્ષણ. નંબર 5 ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. નંબર 6 આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. નંબર 7 કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. 9 પ્રશ્ન બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ. 1 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી પાસે. નંબર 2 પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમ જયંતિ યોજના. નંબર 3 દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. નંબર 4 દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ કૌશલ્ય યોજના. નંબર 5 પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઇકોનોમિક્સના પાઠ નંબર 1, 2 અને પાઠ 6 ના જે પ્રશ્નો અને મુદ્દા સહિત આપણે આ વિડીયોમાં ચર્ચા કરેલ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 26 તારીખે પરીક્ષા આપતા પહેલાં આ જે વિડીયોમાં આપણે ચર્ચા કરી છે એ દરેકે દરેક પ્રશ્નો મુદ્દા સહિત તૈયાર કરી લેવા. ઓલ ધ બેસ્ટ.